આજે આપણે બનાવીશું ઉનાળા સ્પેશિયલ એવા શાહી ટુકડાની રેસિપી, જે બનાવવા બહુ જ સિમ્પલ છે પણ ટેસ્ટ ગજબનો લાગે છે. તો વિડીયોને જરૂરથી એન્ડ સુધી જોતા રહેજો. તમારું સ્વાગત છે મારી ચેનલમાં અને આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ. તો ચાલો શરૂ કરીએ આજની આ રેસિપી. તો સૌથી પહેલાં આપણે એક વાસણ લઈ લઈશું અને તેમાં મેં અહીંયા ટોટલ 1 લીટર જેટલા દૂધનો ઉપયોગ કરેલો છે. તો એ 1 લીટર જેટલું દૂધ આપણે આમાં એડ કરી દઈશું અને તેમાંથી થોડું એવું દૂધ આપણે સાઈડમાં રાખી લેશું. આ નોર્મલ ટેમ્પરેચરવાળું દૂધ છે. તમે માની લો કે ફ્રીજમાંથી કાઢતા હોય તો પણ આ રીતે કરવાનું છે. થોડું દૂધ કાઢીને રાખી દઈશું અને બાકીનું દૂધ છે તેને આપણે ગરમ થવા માટે રાખી દઈશું. તમે જોઈ શકો છો તે જ્યાં સુધીમાં ગરમ થશે ને ત્યાં સુધીમાં આપણે બીજી પ્રોસેસ કરી લેશું. તો જે ઠંડુ દૂધ છે તેમાં મેં 3 ટેબલસ્પૂન જેટલો જે વેનીલા ફ્લેવરવાળો કસ્ટર્ડ પાવડર આવે ને એ મેં યુઝ કરેલો છે. તો અહીંયા કસ્ટર્ડ પાવડરને ઠંડા દૂધમાં આપણે એડ કરીશું એટલે કોઈ પણ જાતના લમ્સ નહીં બને અને સરસ એવું મિક્સ થઈ જશે. જો ગરમ દૂધમાં એડ કરીએ તો ઘણી જ વખત લમ્સ બની જવા કરે છે અને તે સરસ એવા મતલબ કે તૂટતા પણ નથી. એટલા માટે તો આ રીતે કરીશું એટલે સરસ એવું આપણું જે મિક્સચર છે તે એક જ સરખું ઘટે એવું થશે અને કોઈ પણ જાતના લમ્સ વગરનું થશે. તો આપણું મિક્સચર રેડી થઈ ગયું છે. સાઈડમાં આપણું દૂધ પણ સરસ એવું ગરમ થવા લાગ્યું છે. તો હવે આપણે તેમાં સ્વીટનર એડ કરીશું. તો અહીંયા મેં ખાંડના બદલે સાકરનો ઉપયોગ કરેલો છે. તો અડધા કપ જેટલું સાકર, અડધાથી થોડી ઓછી હતી એટલે મેં ખડી સાકર ઉપયોગ કરેલો છે અને તેને સરસ રીતે મેલ્ટ કરી લેશું. તમે ખાંડનો પણ ઉપયોગ કરી શકો છો અને તમે સાકર કે ખાંડ તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધારે કે ઓછી કરી શકો છો. હવે આપણે જ્યારે એક બોઇલ આવી જાય અને સાકર બધી ઓગળી જાય ત્યારબાદ જે આપણે કસ્ટર્ડ પાવડરવાળું દૂધ હતું તે હલાવીને એક એડ કરતા જશું અને બીજા હાથે હલાવતા જશું દૂધને પણ, જેથી કરીને કોઈ લમ્સ બનવાનો કે એવું કંઈ ચાન્સીસ ન રહે. તો આ રીતે આપણે હલાવતા જશું અને તમે જોઈ શકો છો કે અત્યારે કેટલું ઘાટું થઈ ગયું છે. મતલબ કે જ્યારે મેં કસ્ટર્ડ પાવડર એડ કર્યો એટલે કેટલું ઘાટું થઈ ગયું છે. આનું રીઝન એ છે કે મેં થોડો કસ્ટર્ડ પાવડર વધારે એડ કરી દીધો છે. એટલે તમે જ્યારે પણ 1 લીટર દૂધનો ઉપયોગ કરો ત્યારે તમારે 2 થી 2.5 ટેબલસ્પૂન જેટલો જ કસ્ટર્ડ પાવડર ઉપયોગ કરવો. પહેલાં 2 ટેબલસ્પૂન જ એડ કરવો, કારણ કે જ્યારે તમે વધારે કસ્ટર્ડ પાવડરનો ઉપયોગ કરો ત્યારે તે તરત જ થીક થઈ જાય છે અને આ રીતે થીક થઈ ગયા બાદ આપણે થોડી વાર માટે પકાવીએ અને પકાવીએ એટલે વધારે થીક થાય અને ઠંડુ થાય એટલે એના કરતાં પણ થીક થઈ જાય છે. એટલે જ્યારે તમારે બહુ વધારે થીક એવી કન્સિસ્ટન્સી જોઈતી હોય ત્યારે તમે આટલો લઈ શકો છો, પણ મારાથી વધારે પડી ગયો હતો. તો મેં શું કર્યું કે જ્યારે ગરમ દૂધ હતું એ થોડું એડ કર્યું અને જે સાકર મેં થોડી બચાવીને રાખી હતી ને એ એડ કરી દીધેલી છે એટલે સરખું એવું થઈ ગયું છે. તમે જોઈ શકો છો કે બાઉલમાં પહેલાં થોડું દૂધ ઓછું હતું અને મેં બીજું દૂધ ગરમ કરેલું જ એડ કર્યું છે એટલે કેટલી કન્સિસ્ટન્સી થઈ ગઈ છે. અને અત્યારે તમે કસ્ટર્ડ એટલે કે આપણું જે કસ્ટર્ડ બન્યું છે દૂધ કસ્ટર્ડ તેની કન્સિસ્ટન્સી જોઈ શકો છો. પહેલાં મેં ચમચામાં બતાવ્યું ત્યારે વધારે થીક હતું, અત્યારે સરસ એવું થીક થઈ ગયું છે. જે આ રીતનું જ આપણે થીક કસ્ટર્ડ જોઈએ છે અને મેં થોડી વાર માટે 5 મિનિટ જેવું તેને સરસ રીતે આ રીતે ઉકળવા દીધેલું છે એટલે સરસ એવું થઈ જાય. હવે આપણે અહીંયા કોઈ પણ જાતના ફ્લેવર એડ કરવાની જરૂર નથી. ઇનકેસ તમને ઈચ્છા હોય તો તમે એલચી પાવડર કે કેસર પણ યુઝ કરી શકો છો અને કસ્ટર્ડ પાવડર ન યુઝ કરવો હોય તો કોર્નફ્લોરનો પણ તમે ઉપયોગ કરી શકો છો. તેમાં કેસર અને ઇલાયચી એડ કરી દેવી. આમાં કસ્ટર્ડ પાવડરમાં જે વેનીલા ફ્લેવર આવે છે એટલે વેનીલા એસન્સ એડ કરેલું જ હોય છે એટલે કંઈ કરવાની જરૂર રહેતી નથી. હવે મેં અહીંયા બદામ અને કાજુ ડ્રાયફ્રૂટમાં લીધેલા છે, તેને આ રીતે બારીક એવા ચોપ કરી લીધેલા છે. તમે કોઈ પણ જે તમને ભાવતા હોય એ ડ્રાયફ્રૂટ લઈ શકો છો બારીક કટ કરીને. હવે આપણે ફ્રૂટ લઈ લેશું. તો તેમાં મેં કેળા લીધેલા છે, ચીકુ, એપલ અને દ્રાક્ષ અને દાડમ લીધેલા છે. તમે તમારી ચોઈસના કોઈ પણ ફ્રૂટ્સ લઈ શકો છો. તો હવે આપણે બધા ફ્રૂટ્સને બારીક એવા કટ કરી લેશું. તો કેળાની મેં પતલી એવી સ્લાઇસ કરેલી છે, ચીકુને પણ આ રીતે બારીક એવા કટ કરી લેશું, જેથી બધી બાઇટમાં સરસ એવા બધા ફ્રૂટ્સની ટેસ્ટ આવે. અને એપલને પણ મેં છાલ કાઢીને લીધેલા છે. તમને જો છાલ બધાને ભાવતી હોય તો તમે રાખી શકો છો, તેમાં પણ વિટામિન હોય છે, પણ મારા ઘરમાં મારી ડોટરને જનરલી આ નથી ભાવતી. વચ્ચે વચ્ચે આવે તો એમ કહે છે કે મને નથી ભાવતું એટલે મેં કાઢી દીધેલી છે. તો થોડામાં મેં રાખેલી છે, થોડામાં મેં કાઢી દીધેલી છે. અને દ્રાક્ષને પણ રીંગ જેવું એટલે કે પતલી પતલી એવી સ્લાઇસ કરી લેશું અને દાડમને પણ
આપણે કટ કરીને લઈ લેશું. તો દાડમને ફોલવા માટે તમે આ રીતે યુઝ કરી શકો છો. ઉપરથી કટ કરીને વચ્ચેનો ભાગ કાઢીને આ રીતે જ્યારે તેના એજીસ જે બળતા હોય ત્યાં તમારે કટ લગાવી દેવાનો, એટલે આસાનીથી દાડમ ખુલી જાય છે. તો આ રીતે બધાને બારીક ચોપ કરી લેશું અને તેને એક ડીશમાં લઈ લેશું. હવે આપણું જે કસ્ટર્ડ છે તેને રૂમ ટેમ્પરેચર ઉપર રાખીને મેં ફ્રીજમાં 2 થી 3 કલાક ઉપર ઠંડુ થવા માટે રાખી દીધેલું હતું. એ સરસ એવું ઠંડુ થઈ જાય ત્યાર પછી જ આ બધી પ્રોસિજર કરવાની છે. તો આ રીતે ઠંડુ થઈ ગયું છે અને ઠંડુ થઈ ગયા પછી ઉપર તમે જોઈ શકો છો કે એક થોડીક તર જેવી લેયર થઈ ગઈ છે. તો હવે તેને હું થોડું એવું બ્લેન્ડર ફેરવી દઈશ એટલે સરસ એક રસ થઈ જશે. નહીં તો તમે તરને પણ અલગ કાઢીને બ્લેન્ડર ફેરવીને આમાં એડ કરી શકો છો. તમારે જે રીતે કરવું હોય એ રીતે કરી શકાય. હવે તમે જોઈ શકો છો કે અત્યારે તેની કન્સિસ્ટન્સી કઈ રીતની છે. એકદમ સરસ એવું થીક જ છે, જે આપણે કન્સિસ્ટન્સી જોઈએ છે એ રીતની જ છે. હવે મેં આ રીતનું એક લંબચોરસ જેવું વાસણ લીધેલું છે. આ એકચ્યુઅલી લંચ બોક્સ છે. મેં શું કામ લીધેલો છે એ પણ તમને થોડી વાર પછી જણાવીશ. તો તેમાં આપણે અત્યારે જે મતલબ ટી ટોસ્ટ આવે છે, રસ્ક આવે છે એ લીધેલા છે. આમાં એલચી ફ્લેવર હોય જ છે, જે સ્વીટ આવે છે એ જ લીધેલા છે. તો આમાં એલચી ફ્લેવર હોય જ છે એટલે એલચી કેવું એડ કરવાની કોઈ જરૂર નથી. અને તેને સરસ એવા ગોઠવી દેશું અને તેની ઉપર આપણે કસ્ટર્ડને આપણે આ રીતે મતલબ કે આખા ડૂબી જાય જે ટોસ્ટ છે તે ત્યાં સુધી કરી લેશું. અને ત્યારબાદ બધા ફ્રૂટ્સને આપણે લેયરિંગ કરી દેશું. તો સૌથી પહેલાં કેળા, એપલ, એ રીતે બધી જગ્યાએ આવી જાય એ રીતે આપણે ફ્રૂટ્સને ગોઠવી દેશું. ચીકુ છે, દ્રાક્ષ છે, દાડમ છે, એ બધા ગોઠવી દેશું. તમે જોઈ શકો છો આ રીતે કરીશું. અને લાસ્ટમાં આપણે ડ્રાય ફ્રૂટને ઉપરથી આ રીતે એડ કરી દેશું. હવે આ લેયર થઈ જાય એટલે આપણે બીજા લેયરને તેમાં ગોઠવી દેશું. તમે જોઈ શકો છો કે આમાં જે લંબચોરસ કે ચોરસ ડબ્બો હોય ને તો આપણને જ્યારે આપણે કટ કરીએ ત્યારે ઇઝી રહે છે, એટલા માટે મેં લીધેલો છે. બાકી તમારી પાસે ન હોય તો તમે કોઈ પણ શેપનો જે તમારી પાસે ડબ્બો હોય કે કન્ટેનર હોય કાંઈ પણ તો તમે લઈ શકો છો. હવે આપણે બીજું લેયર થઈ ગયું છે તો તેની ઉપર કસ્ટર્ડ જે છે બનાવેલું છે તે આપણે એડ કરી દેશું. અને ત્યારબાદ બધા ડ્રાય ફ્રૂટ્સ અને ફ્રૂટ્સને પણ આપણે ગાર્નિશિંગ કરી લેશું. તો આપણી એક બેચ તો તૈયાર થઈ ગઈ છે. હવે આ કસ્ટર્ડ આપણું વધારે જ બનાવેલું છે તો આમાંથી હજી ઘણા બધું એટલે કે એક બીજો ડબ્બો ભરાઈ જાય ને એટલું બનશે. તો તમે ક્યારેય પણ મહેમાન આવવાના હોય તો તમે અગાઉ આ બનાવીને રાખી દો ને તો તમે આસાનીથી સર્વ પણ કરી શકશો અને ખાવાની ખૂબ જ મજા આવે ને તેવું બને છે. જરૂરથી એક વખત ટ્રાય કરજો. તો મેં આ બીજો ડબ્બો પણ એ રીતે જ લેયરિંગ કરીને મેં ભરી દીધેલો છે. અને આ જ્યારે બનાવો ત્યારે થોડું કસ્ટર્ડ વધારે જ બનાવવું. એનું રીઝન એ હું તમને આગળ જણાવીશ. તો આ રીતે આપણે તેને પણ જે કસ્ટર્ડ બધું બની જાય, લેયરિંગ થઈ જાય એટલે ડબ્બાને આપણે ફ્રીજમાં ઠંડો થવા માટે એકદમ ચિલ્ડ થઈ જાય ત્યાર પછી જ આપણે સર્વ કરીશું. તો તેને રાખી દઈશું સેટ થવા માટે. 2 થી 3 કલાક પછી આપણે તેને સર્વ કરીશું. તો ત્યારે શું થશે કે જે આપણા જે ટોસ્ટ છે એટલે કે રસ્ક છે તે સરસ એવા જે કસ્ટર્ડ છે તેને એબ્ઝોર્બ કરી લેશે અને થોડા સોફ્ટ થઈ જશે. તમારે જો તેને ક્રન્ચીનેસ સાથે ખાવું હોય તો તમે થોડું વહેલા પણ તેને સર્વ કરી શકો છો. તેનો પણ ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે. અને મેં વધારે જે કસ્ટર્ડ બનાવવાનું રીઝન કીધું એ આ જ છે કે ઉપરથી જ્યારે આપણે સર્વ કરીએ ત્યારે બધું જે લિક્વિડ છે તે થોડું એબ્ઝોર્બ થઈ ગયું હોય એટલે ઓછું થઈ જાય છે. તો આ રીતે આપણે થોડું વધારે બનાવીને રાખીએ તો ઉપરથી આ રીતે સર્વ કરવા થાય એટલા માટે. તો તમે ક્યારેય પણ આ રેસીપી ન બનાવી હોય તો જરૂરથી ટ્રાય કરજો અને મને કમેન્ટ જરૂરથી કરજો આજની તમને આ રેસીપી કેવી લાગી. તમારી કમેન્ટથી મને મોટિવેશન મળશે અને જો સારી લાગે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ ફોર વોચિંગ.